ગામની બાજુમાંથી પતિ પત્ની એની દીકરી ત્રણે નીકળ્યા ને એટલે દીકરીએ કીધું કે ટેરવા મીઠા છે, એની માએ કીધું કે તુંબડું મીઠું છે, એના બાપે કીધું કડવું મીઠું છે. હવેલી ઉપર દરબાર ઉભા હતા ને એને વિચાર થયો કે આ શેની વાતો કરે છે, ટેરવું મીઠું તુંબડું મીઠું. સૈનિકને બોલાવીને કીધું ઓલા ત્રણે હાલા જઈને રાજમાં બોલાવો. રાજમાં બોલાયો એ કે તમે હમણાં શેની વાતો કરતા હતા? દીકરીએ તરત કીધું કે હેમાં ઓલું નહીં કે મૂંગી રે, ઓલું હોય તો ઓલું હોય. એનો બાપો કે બે મૂંગી રહ્યો, ઓલ્યા વગરનું ઓલું છે. રાજા કે હજી આ એક વાતનો ખુલાસો નથી કર્યો, બીજું શું ઠપ કર્યું હોય? એ કે શેની વાતો કરતા હતા? એ કે અમે ઘરની બાજુમાંથી જે નીકળ્યા પસવાડે એમાં ભજન હાલતા હતા, સંતવાણી હાલતી હતી, અને ભાઈ જેવો ઉસ્તાદ કોઈ તબલા ઉપર જે ટેરવા ફરતા હતા, મારી દીકરીએ કીધું કે ટેરવા મીઠા છે. અને ભજનમાં રામસાગર વાગતો હતો, મારા બૈરાએ કીધું હતું કે તુંબડું મીઠું છે. ભજનનો રામસાગરનો સુરનો તાર એક થતો હતો, મારા બૈરાએ કીધું હતું કે તુંબડું મીઠું. અને મેં એ કીધું હતું કે કડવું છે એ મીઠું. નરસિંહ મહેતાનું કડવા નામનું પદ ગવાતું હતું, મેં એના વખાણ કર્યા. તો કે ઓલું ઓલું તમે વાયાથી કીધું કે બાપુ એ નથી કેવું, રહેવા દો નહીં. કે નહીં કેવું પડશે. એટલે દીકરીએ કીધું કે મેં એ કીધું હતું કે ઓલું નહીં, આ જનાવર નહીં. રાજા જો પ્રજાની વાતને સમજી ન કે તાને રાજકુને કીધું કઈ કરવાનું. મેં એ કીધું કે ઓલું નહીં, આ જનાવર નહીં. મારી માએ કીધું કે ઓલું હોય તો ઓલું હોય, જનાવર હોય તો પૂંછડું હોય. મારા બાપાએ એ કીધું કે ઓલા વગરનું ઓલું, આ પૂંછડા વગરનું જનાવર છે. સમજાય તો ભજનમાં બેવું, નકર હુઈ જવું, બે નો બગાડવા. મને એટલી ખબર પડે, કારણ કે આ તમે ભજનમાં બેઠા હોય અને સવારે ઘરમાં